નવા આઈડિયા સ્ટાર્ટઅપ તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે। ગુજરાતમાં વેપારી સાહસિકતા લોહીમાં છે, પણ હાઈટેક ક્ષેત્રોમાં ઝંપલાવવા માટે એપ્સ લોકપ્રિય બની રહી છે। તેમાં ગુજરાતના યુવાનો રસ લઈ રહ્યા છે। આવા યુવાનોને માર્ગદર્શન મળે તે માટે આઈઆઈએમમાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। મારું ઇન્કમ કેટલી છે ને સેવિંગ કેટલું છે, તો એ કરતા પછી એ કરતા જ મને 6-7 કલાક લાગ્યા। એ કર્યા પછી જસ્મીનો ફોન આવ્યો કે ચલો આપણે ચા પીવા જઈએ। તો અમે ચા પીવા અહીંયા ચાય પે ચર્ચા પર ગયા। ત્યાં અમે ચા પીતા પછી એવું વિચાર આવ્યો કે આજે મેં મેન્યુઅલી કર્યું, આટલું બધું ટાઈમ લાગે 6 કલાક, એની જગ્યાએ ઓટોમેટિકલી ફોન પર કેમ નથી શકે? કેમ કે ફોન પર આપણે બધા ટ્રાન્ઝેક્શનની ઇન્ફોર્મેશન આવે છે, તો એના ઉપરથી હું આ જ એનાલિસિસ ઓટોમેટિકલી હું એવા એલ્ગોરિધમ્સ હતું એવું પ્રોગ્રામ બનાવું કે જે આ બધું ફોન પર જ થઈ શકે। એની પર તેમને આઈડિયા આવ્યો કે વેલબિંગ કરીને અમે એપ બનાવીએ, જેના થ્રુ બધાને અલગ અલગ એકાઉન્ટ્સ હોય, ક્રેડિટ કાર્ડ હોય, બિલ પેમેન્ટ હોય, બધું એક જ ફોન ઉપર કરી શકે। ગુજરાતમાં પણ હવે યુવાન વેપારી સાહસિકો નવી એપ્સ લઈને આવી રહ્યા છે। ત્યારે આવા કાર્યક્રમથી ગુજરાતના વધુ યુવાનોને પ્રેરણા મળે અને સ્ટાર્ટઅપ માટે વાતાવરણ ઊભું થાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે। કેમેરામેન જયેશ પટેલ સાથે મોનિકા આહિર, GSTV, અમદાવાદ।